નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીના રિઝર્વ તળાવમાં મગરનું બચ્ચું પાંજરે પુરાયું। અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો। આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવતા મગરનું બચ્ચું પાંજરે પુરાતા સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વરમાં નર્મદા નદી તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાયો છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વર તળાવમાં મગર જોવા મળ્યો હતો। આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં મગરનું એક બચ્ચું કેદ થયું હતું। મગરના બચ્ચાને સુરક્ષિત સ્થળે છોડી મૂકવા વન વિભાગે તજવીજ શરૂ કરી છે। અન્ય ઉલ્લેખનીય છે કે આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ વે પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે, ત્યારે મગરની હાજરી બાદ તંત્ર સાથે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।